समप्रभ निर्विघ्नं कुरु मे देवो सर्वकार्येषु सर्वदा मुक्ता विद्रुमहे मनीलधवले चाहि मुखे तीक्ष्ण युक्तां बिन्दुनिबद्धरत्नमुकुटां गायत्रीं वरदां भयं कुशकुशां शुभं कपालं गदं शङ्खं चक्रमथा प्रविन्दयुगलम् हस्ते वहं तिं भजे हस्ते वहं तिं भजे वन्दे देवोमापति सद्गुरुं वन्दे जगदारणं वन्दे पद्मविभूषणं मृगधरं वन्दे पशूनां वन्दे सूर्यशशाङ्क्रियनवरदं वन्दे मुकुन्दं प्रियं वन्दे भक्तजनां श्रेयजवरदं वन्दे शिवं शङ्करं वन्दे शिवं शङ्करम् शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेश्वरं विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगविद्यानगण्यं वन्दे विष्णुं भवभयहरणं सर्वलोकैकनाथं बाबा ब्रह्मा अमृतो विष्णु सर्वेश्वरो महेश्वर अलकदत्त रूपस्य तस्मै श्री गुरुदेव ध्यानमूलं गुरुमूर्ति पूजामूलं गुरुपदं मन्त्रमूलं गुरुवाक्यं मोक्षमूलं गुरुकृपा मोक्षमूलं गुरुकृपा। परम कृपाड़ी परमेश्वरी मंगलमय आद्यशक्ति वेद माता देव माता विश्व माता विश्व गायत्री एवं महाकाली महालक्ष्मी माँ सरस्वती चरण कोटि कोटि वंदन। कलिमल हारणी माँ नर्मदा चरणों में वंदन। पूज्य गुरुजी नवनाथों नाथ योगी सिद्ध पुरुष अलगगिरी जी महाराज ना चरणों में वंदन तथा यहाँ उपस्थित भक्तों ना हृदय में विराजमान महाशक्ति ने व्यासपीठ पर प्रणाम करूँ छू।
26મો નર્મદા પ્રાગટ્ય ઉત્સવમાં શ્રી ગાયત્રી મહાપુરાણની દિવ્ય કથાનો અમૃત પાન કરી રહ્યા છે. ભગવાન શિવજી કૈલાસમાં માનસરોવર આસન લગાવ્યું છે. માં પાર્વતી ભગવાન શિવજીના ચરણોમાં આસન લગાવીને બેઠા છે. ગુફાઓમાંથી અનેક ઋષિ મુનિઓ 52 લાખ બાવાઓ 84,000 સિદ્ધ પુરુષો ભગવાન શિવજીના ચરણોમાં આસન લગાવીને બેઠા છે. કથાનો પ્રારંભ થતા પહેલા માં ભગવતી જગદંબા પરમા માં પ્રત્યક્ષ સ્વરૂપ માના નર્મદાની ગોદમાં ગુરુદેવની કૃપાથી અમૃત લાભ, તો માની સ્તુતિ તો કરવી જ રહી. નર્મદા અષ્ટક સાથે કથાનો પ્રારંભ કરીશું. ખૂબ ભાવથી ભાઈ માની ગોદમાં બેઠા છે, તો આપણા હૃદયરૂપી શબ્દો માની સ્તુતિ. નમામિ દેવી નર્મદે નમામિ દેવી નર્મદે. કૈલાસ ભગવાન શિવજીના વૈષ્ણવ ભગવાન શ્રી પાર્વતી પોતે ભગવાન શિવજીના ચરણોમાં બેઠા છે. બ્રહ્માજી સરસ્વતી સહિત આચાર્ય પદે બિરાજમાન થયા છે. ભગવાન વિષ્ણુ લક્ષ્મીજી સહિત યજમાનના પદે બિરાજમાન થયા છે. નારદ શારદ 33 કોટી દેવો ભગવાન શિવજીના ચરણોમાં બેઠા છે આસન લગાવીને. સપ્ત ઋષિઓ બ્રહ્માજીના માનસ પુત્રો ભગવાન શિવજી કહે છે, દેવી હું સતત તારું ધ્યાન ધરું છું. માએ પ્રશ્ન કર્યો છે કે સ્વામી આપ સતત કોનું ધ્યાન ધરો છો? માં પાર્વતી માયા સ્વરૂપે શિવજી સાથે જોડાયેલા છે. દેવી હું સતત તારું ધ્યાન ધરું છું. નિરાકાર નિર્ગુણ સ્વરૂપ સાકાર સ્વરૂપમાં ગાયત્રી, જેની અસંખ્ય વર્ષો કૈલાસમાં પોતે ગુફાઓમાં તપસ્યા કરે છે, જેને પ્રાપ્ત કરવા માટે એની આ ગાથા ભગવાન શિવજી પોતાના સમુખે સંભળાઈ રહ્યા છે. તે વખતે પૂજ્ય ગુરુદેવ શિવજીના ચરણોમાં હાથ જોડીને બેઠા છે. દેવી સાંભળો, ગૌતમ ઋષિ પોતે એમને જે કંઈ તપસ્યા કરીને પ્રાપ્ત કર્યું એનું આજે હું વર્ણન કરું છું. દેવી
કે માં પરંબા માં શક્તિ છે. ગૌતમ ઋષિને શું પ્રદાન કર્યું? તપસ્યા થકી બ્રહ્મગીરી પર્વત, સુંદર આસન કહેવાય છે કે ઋષિ બાળકોને પોતે ભણાઈ રહ્યા છે આશ્રમમાં. એવા વખતે અસંખ્ય દુકાળ પડ્યો છે. 12 વર્ષનો સંતો સહિત ઋષિ મુનિઓ એમના આશ્રમમાં આવ્યા છે, આસન લગાવ્યું છે. દેવ, દાનવ ને માનવ બધાને ખબર પડી કે આટલી સુંદર હરિયાળી દુકાળ છે ને, આટલું દિવ્ય સુંદર વાતાવરણ. ચોક્કસ સંત ઋષિ મુનિઓ ચર્ચા કરી રહ્યા છે કે ચોક્કસ આ તપસ્યાનું બળ હોઈ શકે. ગૌતમ ઋષિએ પોતે પોતાના તપસ્યાના બળથી સુંદર કુંડ એમના આશ્રમ ગાડી પ્રગટ કર્યો હતો. કહેવાય છે કે ત્યાં આગળ જે આજુબાજુમાં રહેતા પંડિતો, બ્રાહ્મણો, ભાર્ગવો એ પાણીનો ઉપયોગ કરતા હતા. દરરોજનો સવારનો બ્રહ્મ મુહૂર્તમાં ઋષિ બાળકો ઉભા થાય, નિત્ય કર્મ પરવારી યજ્ઞશાળામાં જાય અને યજ્ઞ કરતા. સમય સાથે પાઠશાળામાં બધા ઋષિ બાળકો બેઠા છે. એવા વખતે એક ઋષિ બાળકે પોતાના ગુરુદેવને પ્રશ્ન પૂછ્યો, ગુરુદેવ, બ્રહ્મ તત્વ શું છે? આખી કથામાં, ગાયત્રી મહાપુરાણમાં બધા કોઈ એવી વાત નથી. બ્રહ્મ જ્ઞાન અને વેદોની વાતો જાણવાની જિજ્ઞાસા છે, જુએ છે. એટલે સહજ ભાવે ગૌતમ ઋષિ પોતે આસન પર બેઠા છે, પોતાના શિષ્યોને સંભળાવે છે કે 4 વેદો, યજુર્વેદ, ઋગ્વેદ, સામવેદ અને અર્થવેદ, 4 વેદોના મહાન 4 વાક્યો અહમ બ્રહ્માસ્મિ, તત્વમસી, અયમ આત્મા બ્રહ્મ. ગુરુદેવ કહે છે કે કંઈક જાણવું હોય તો સદગુરુના ચરણોમાં જવું. ગુરુદેવ કહે છે કે સાંભળો, ઉદાલક નામના ઋષિ હતા. એમનો પુત્ર જુએ છે, પિતાની ચિંતા થાય છે કે દીકરો હવે અભ્યાસ માટે લાયક બન્યો છે. એ સામે ચાલીને કંઈ પૂછતો નથી કે પિતાજી હવે મારે અભ્યાસ કરવો છે, ગુરુકુળમાં જવું છે. એ સામેથી કશું કહેતો નથી, ચિંતન કરે છે, રાહ જુએ છે કે ક્યારે મારો દીકરો મને કહે. પરંતુ શ્વેત કેતુ કશું બોલતો નથી. પોતે પોતાના મિત્રો સાથે બાળ ક્રીડા કરી રહ્યો છે. પિતાએ રાહ જોઈ કે પુત્ર સામેથી કે તો ઘણું સારું પડે, પણ દીકરો કઈ કહેતો નથી. એટલે સહજ ભાવે પિતા બોલાવે છે કે હે શ્વેત કેતુ, શું તને ગુરુકુળમાં જઈ
અને ભણવાની ઈચ્છા નથી થતી? આપણા કુળમાં તો કોઈ એવું વિદ્યાર્થી કોઈ એવું છે નહીં, બધાએ વિદ્યા ગ્રહણ કરી છે, પંડિત બન્યા છે, મોટા આચાર્ય બન્યા છે. તો તને ભણવાની ઈચ્છા નથી થતી? તું સારા આચાર્ય પાસે જઈ ને વેદોનો અભ્યાસ કર. હા પિતાજી હાથ જોડે છે, જાય છે, ભણવા મૂકે છે. શેઠ કીધું ભણીને આવે છે, કહેવાય છે કે 12 વર્ષ લગીન અભ્યાસ કર્યો, ચારેય વેદો કંઠસ્થ કર્યા છે. જ્યારે પોતે આવે છે પોતાના ઘરે, એ વખતે પિતાજી આગળ બેસી શકતો નથી. એમના મિત્રો સાથે આમ તેમ ફરે છે, એટલે પિતાને થાય છે કે અરે શું એવું તો શું તું ભણીને આવ્યો? તે એટલો બધો તને અહંકાર છે. પિતાના મનમાં વિચારે છે કે એવી શું વિદ્યા ભણ્યો? ધીરે રહી અને માતાને કહે છે કે જા, શેઠ કીધું આવે તો કહેજે કે મને મળે. જ્યારે આવે છે એની માતા પાસે, ત્યારે એની માં કહે છે જાઓ પિતાજી યાદ કરે છે તને. એટલે કહે છે પિતાજી તમે મને યાદ કર્યો? તો કહે છે હા બેટા. એટલે કહે છે તું એવું તો શું ભણીને આવ્યો? તો વિવેક ચૂકી ગયો. એકદમ પિતાજી આગળ પ્રણામ કર્યા વિના બેસી જાય છે. એટલે થોડો મીઠો ટપકો આપે છે કે તે એવી તો કેવી વિદ્યા તું ભણીને આવ્યો કે વિવેક પણ ભૂલી ગયો? હાથ જોડી દે છે. શેઠ કીધું ને ખબર પડી કે મારી ભૂલ થઈ છે. ચાલ તું ભણીને શું આવ્યો છું, તમારા પ્રશ્નનો જવાબ આપ. હા પિતાજી બોલો. એટલે પિતાજી કહે છે, શેઠ કેતુને કહે છે કે તું ભણીને આવ્યો છો વિદ્યા, તું જે પ્રશ્ન પૂછું એનો તું જવાબ આપ કે એવું તો શું એક વસ્તુ જાણીએ તો બધી વસ્તુ આપણે જાણી શકીએ? હાથ જોડી દે છે પિતાજી આગળ. કહે છે મારા આચાર્યએ મને આ વસ્તુ ભણાઈ નથી. પિતાજી કહે છે ફરી કે શું એવું એક વસ્તુ આપણે ગ્રહણ કરી લઈએ, વાંચી લઈએ, તેનું બધું જે ના વાંચ્યું હોય એનું જ્ઞાન થઈ જાય? પિતાજી આ મારા આચાર્ય નથી ભણાયું. જો ખરેખર આચાર્ય જાણતા હોત તો ચોક્કસ આ મને ભણાવત. હાથ જોડી દે છે પિતાજીને. પિતાજી આપ જાણતા હો તો આપ મને કહો, મને જાણવાની જિજ્ઞાસા છે. ચરણોમાં બેઠો છે, પ્રણામ કરે છે. પિતાજી તમે મને આ વાત જણાવો, કેવી તો શું વસ્તુ છે કે જાણ્યા, એક વસ્તુ જાણ્યા પછી બધી વસ્તુનું જ્ઞાન પ્રદાન થાય છે? સહજ ભાવે કહે છે કે જે હવે શેઠ કીધું તું સાંભળ કે જે માટીના બર્તન છે, વસ્તુઓ છે, ગળો છે, તાવી છે, જે માટીથી બનાવેલા જે પાત્ર છે, તો જો માટીનું જો જ્ઞાન થઈ જાય, જે બધી વસ્તુ છે એ નાશવંત છે. જેવી રીતે સોનું, એનાથી કુંડળ છે, ઘરેણા છે, એ ખાલી નામ છે. આખી એમાં જે સત્ય છે
એ તો સોનું છે. જેમ કુહાડી તલવાર છે, પણ એનું જે મેન વસ્તુ છે એ તો લોખંડ છે. જ્યારે તમે તલવાર કે લોખંડની કોઈ પણ વસ્તુ જુઓ તો તરત જ લોખંડ છે એનો ભાસ થાય છે. હાથ જોડી ને કહે છે કે પિતાજી, મને આપ હજુ સમજી નહીં શક્યો, આપ મને સમજાવો ફરી. એટલે કહે છે કે એક કામ કર, જા કોઈ ઝાડમાંથી જે ફળ હોય એ તું લઈને આય. પિતાજી, મને સરળથી સમજાવો, હું સમજી નથી શક્યો. એટલે ફળ લઈને આવે છે ને કહે છે, પિતાજી કહે છે કે શ્વેત કીધું તું એ ફળ ખોલ, એમાં શું છે? એટલે કહે છે એમાં બીજ છે. એ બીજ તો એમાં ફોડ, કે એમાં શું છે? એટલે કહે છે કે એમાં એક સૂક્ષ્મ પણ સૂક્ષ્મ જે પદાર્થ છે, તું એ જો, તું એ જો, તું એ છે તત્વમસી, એ તું એ છે. સુંદર જ્ઞાન પ્રદાન કરે છે કે જે બ્રહ્મની ઉત્પત્તિ સૌ પ્રથમ જળ, અન્ન અને તેજરૂપી પ્રકાશથી વધતા ઓછા પ્રમાણમાં થઈને પંચભૂતમાં 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિયમાં પોતે નિમિત્ત બની એ થકી બ્રહ્મને જાણી શકીએ છીએ. એવી સુંદર વાત કરે છે. ખૂબ ભાવુક થાય છે કે પિતાજી, આ તો મને મારા આચાર્યએ ભણાવ્યું નથી. ગૌતમ ઋષિ પોતે પોતાના અનેક શિષ્યોને ભણાવે છે. એ વખતે ત્યાં જે સંતો અને સાધુઓ આવ્યા હતા એ પણ આસન લગાવીને બેઠા છે. એમાં ગુરુ માતા આવી ને આસન લગાવીને બેઠા છે. ગૌતમ ઋષિને થયું કે હવે 40 દિવસનું મારે પણ અનુષ્ઠાન કરવું પડશે. બધાને થોડી થોડી જવાબદારી સોંપી દે છે. સુંદર કુટીર તો આશ્રમ આગળ હતી જ. જે સંકલ્પ કરવાના હતા, જે તૈયારી કરવાની હતી અનુષ્ઠાનની, બધી સામગ્રી એકત્રિત કરે છે. બધાને જવાબદારી સોંપી દે છે. ભાઈ છોકરાઓને કે તારે અમુક છોકરાઓને, ઋષિ બાળકોને ગૌશાળાનું કામ સોંપે છે. અમુક ઋષિ બાળકોને યજ્ઞનું કામ સોંપે છે. જે જે પ્રમાણે જે જવાબદારી આશ્રમની હતી એ બધાને સોંપી દે છે. ખૂબ આનંદથી બધા ઋષિ બાળકો સાધુઓ સહિત આશ્રમમાં રહે છે. ગૌતમ ઋષિ પોતે પોતાના કુટીરમાં ગયા છે. અનુષ્ઠાન 40 દિવસનું સંકલ્પ દ્વારા ચાલુ કર્યું છે. આ બાજુ બીજી કુટીરમાં માં પોતે ગુરુમાં અહલ્યા, એમને પણ અનુષ્ઠાન ચાલુ કર્યું છે. સુંદર માની પૂજા કરે છે ને પ્રાર્થના કરે છે, સ્તુતિ કરે છે મની કે માં, મારા આશ્રમમાં સાધુ સંતો આવ્યા છે, ખૂબ સુંદર સેવા થાય છે. 12 વર્ષનો દુકાળ છે. માં તું લાજ રાખજે. એટલે માને સ્તુતિ વંદના કરે છે કે માં સંકટ પડે
મારી લાજ રાખજે. પ્રાર્થના કરી માની સ્તુતિ વંદના પૂજા કરે છે, કરે છે 40 દિવસનું. હે માડી સંકટ સમયે વહેલા આવજો, માડી દુઃખની વેળાએ વહેલા આવજો.
કહે છે દેવી, માનું નિરાકાર નિર્ગુણ સ્વરૂપ માને ઈચ્છા થઈ કે હું એકમાંથી અનેકતાઓ માએ પોતે પોતાનું વિરાટ સ્વરૂપ પ્રગટ કર્યું છે. કહેવાય છે કે બ્રહ્મ માતા ગાયત્રી, વેદ માતા ગાયત્રી, દેવ માતા ગાયત્રી, વિશ્વ માતા ગાયત્રી, ઋષિ માતા ગાયત્રી. વિશ્વ માતા ગાયત્રી વિશ્વામિત્રએ પોતાની તપસ્યાના બળથી માતાને પ્રગટ કર્યા હતા સાકાર સ્વરૂપે. વિશ્વ માતા ગાયત્રીમાંથી 3 દેવી, માં સરસ્વતી, માં મહાલક્ષ્મી ને માં કાલી, 3 દેવીઓ શક્તિના દેવ બ્રહ્માજી, વિષ્ણુજી અને શિવજી. બીજ મંત્ર એમ બ્રિજ, શ્રી બીજ અને ક્લીમ બીજ મંત્રો. કહેવાય છે એકમાંથી અનેક માનું વિરાટ સ્વરૂપ સારા બ્રહ્માંડની માએ રચના કરી. એનું વર્ણન 14 બ્રહ્માંડ માં પૃથ્વી, તેજ, આકાશ, વાયુ અને જળ. અને પૃથ્વીમાં 9 ખંડ, 7 સમુદ્ર, 999 નદીઓ, 84 પર્વતો અને 84,000 કરોડ જીવો. આજે હું આની ચર્ચા કરું છું. માં નિરાકાર નિર્ગુણ સ્વરૂપ છે માનું. માએ સાકાર સ્વરૂપે એકોહમ, એકમાંથી અનેક માનું વિરાટ સ્વરૂપ મહાલક્ષ્મી, દેવ વિષ્ણુ, 16 માતૃકા, 33 કોટી દીવો અને 24 સત્યો. મહાકાળી, ભગવાન શિવ, દેવ સ્વરૂપ માં નવ દુર્ગા, 10 મહાવિદ્યા ને 64 જોગણી. 10 મહાવિદ્યામાં 10 દિશા, 10 અવતારો, 10 દિક્પાલો. માએ પોતે પોતાના વિરાટ સ્વરૂપે આ બ્રહ્માંડની રચના કરી. એકોમ, એકમાંથી અનેક. આ બાજુ ગૌતમ ઋષિ પોતે તપસ્યા કરી રહ્યા છે, અંજનનો ત્યાગ કર્યો છે. જોઈ શકો છો તમે કે ઋષિ મુનિઓ તપસ્યા કરી ને કંઈક આપવાની જ વાત કરી છે. સેવાનો એવો ભાવ ખાસ ધ્યાન રાખો. જ્યારે આપણે પણ જ્યારે સાધના કરતા હોય
નિષ્કામ ભાવ આવે તો માં કે હું વાગ લગાડતી નથી, તરત પ્રગટ થઉં છું, તરત આપણી મનોકામના પૂર્ણ કરે છે. કારણ કે જે આપણો સંકલ્પ છે નિષ્કામ ભાવનો છે, જગતના કલ્યાણ માટેનો છે, મનુષ્યની સેવા માટેનો છે, સાધુ સંતની સેવા માટેનો છે. માએ પણ વાગ નથી લગાડી. ધ્યાનમાં બેઠા છે ગૌતમ ઋષિ, અંજનનો ત્યાગ કર્યો છે. સુંદર તેજ કુટીરમાં પ્રગટ થયું છે. કહેવાય છે કે ધીરે 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 માં પોતે નિરાકાર નિર્ગુણ સ્વરૂપમાંથી પોતે કહેવાય છે કે બ્રહ્મલોકમાંથી માં પોતે સાકાર સ્વરૂપે ગૌતમ ઋષિ આગળ ધીરે ધીરે બ્રહ્મલોકમાંથી પોતે આવી રહ્યા છે. પાયલના દીપુનો અવાજ આવે છે. ગૌતમ ઋષિ પોતાના આસન પર બેઠા છે. અંજનનો ત્યાગ કરી ને સાધના કરી છે. ભાઈ, જગતના કલ્યાણ માટે જે કોઈ જીવ સાધના કરે છે એ નિષ્કામ ભાવે સેવા કરે તો માં કહે છે હું પ્રગટ થવામાં, એનું કામ કરવામાં સહેજ પણ વિલંબ કરતી નથી. ધીરે ધીરે માં એ પોતાનું નિરાકાર નિર્ગુણ સ્વરૂપ માએ છોડી અને સાકાર સ્વરૂપે સુંદર મહાલક્ષ્મીનું સ્વરૂપ માએ ધીરે ધીરે પ્રગટ કર્યું છે. નિરાકાર નિર્ગુણ સ્વરૂપમાંથી માં સાકાર સ્વરૂપે સાકાર સ્વરૂપે માં ગૌતમ ઋષિના આશ્રમમાં પોતાના કુટીરમાં માં પોતે સાકાર સ્વરૂપે મહાલક્ષ્મી સ્વરૂપે માં પ્રગટ થયા છે. બોલો મહાલક્ષ્મી માત કી જય. વિશ્વ માતા વિશ્વ ગાયત્રી માત કી જય. લક્ષ્મી બની ગૌતમ ઋષિના કુટીરમાં માં પ્રગટ થયા છે. માએ આશીર્વાદ આપ્યા છે. ગૌતમ ઋષિને માં કહે છે ગૌતમ ઋષિ આંખો ખોલો, હું તમને વરદાન આપવા માટે પ્રગટ થયો છું. ગૌતમ ઋષિએ ધીરે ધીરે પોતે ધીરે ધીરે આંખો ખોલી છે. અહલ્યા દેવી છે, આંખોમાં આંસુ થયા, હાથ જોડ્યા છે. તારે ગૌતમ ઋષિ સ્તુતિ કરે છે. મારી વિનવું છું પાએ પડી સ્તુતિ વંદના કરે છે. સોણે સણગા સજીને હું હાથે પહેરી હીરા બાંગડી શિર ગરબો લઈને હું ફરું
વિનવું છુપાએ પડી મારી આંખો સુજી ગઈ રણી ઓ મારી વિનવું છુપાએ પડી ઓ મારી મારાથી અળગા ન થાવ મારી મારાથી અળગા ન થાવ મારી મારાથી અળગા ન થાવ કુકડો બની પુકારું છડે ઓ માની સ્તુતિ કરી છે, આંખમાં આંસુ છે, સાક્ષાત દંડ પ્રણામ કર્યા છે. માએ ગૌતમ ઋષિને કીધું કે વરદાન માગો. હાથ જોડ્યા છે. ગૌતમ ઋષિએ કીધું કે માં તું બધું જાણે છે કે મેં શા માટે અનુષ્ઠાન કર્યા. 12 વર્ષનો દુકાળ છે. સાધુ સંતોની સેવા કરું છું. અન્નક્ષેત્ર ચલાવું છું. માં તારી કૃપાથી આશ્રમ લીલોછમ વૃક્ષો ફળોથી લચી રહ્યા છે. માં હાથ જોડે છે. માએ અક્ષય પાત્ર ગૌતમ ઋષિના હાથમાં મૂકી દીધું છે કે લે આ મારું વરદાન છે. આ અક્ષય પાત્ર છે. ક્યારે કોઈ વસ્તુની કમી નહીં રહે. કહેવાય છે કે માએ પ્રગટ થઈને ગૌતમ ઋષિને અક્ષય પાત્ર આપ્યું છે, કામધેનુ ગાય આપી છે, કલ્પ વૃક્ષ આપ્યું છે. અક્ષય પાત્ર કે જે ઈચ્છા કરીએ એ અક્ષય પાત્રમાંથી પ્રગટ થાય. જેટલું જોઈએ એટલું પ્રગટ થાય એવા માયા આશીર્વાદ આપ્યા છે. કલ્પ વૃક્ષ કે જે વૃક્ષ નીચે આસન લગાવીને જે સંકલ્પ કરીએ એ પૂર્ણ થાય. કામધેનુ ગાય માએ 3 વસ્તુ ગૌતમ ઋષિને આપી છે. માં પોતે નિરાકાર સ્વરૂપમાં આસન લગાવ્યું છે. ખૂબ આનંદ છે. ગુરુમાં પોતે ગૌતમ ઋષિ સાથે ખૂબ સુંદર બધાની સેવા કરે છે. ઋષિ મુનિઓ સાધુઓ વિચાર કરે છે કે 12 વર્ષનો દુકાળ, આ બધી કોની કૃપા. એ જ સતત ભગવાન શિવજી કહે છે કે આ બધી કૃપા માં ગાયત્રીની છે. ગાયત્રી મંત્ર મહામંત્ર કેમ સુંદર ભગવાન શિવજી બ્રહ્મ જ્ઞાનની વાત કરે છે. એકવાર બને છે એવું ગૌતમ ઋષિની વાવા થાય છે સારા નગર ને દેશોમાં
કે એવા ગૌતમ ઋષિ માં અહલ્યા દેવી ખૂબ લોકોની સેવા કરે છે, 12 વર્ષનો દુકાળ છે તો પણ એમનો આશ્રમ એવી જગ્યાએ છે કે ત્યાં દુકાળ સ્પર્શ કરતો નથી. જ્યાં જે વાત સાંભળે છે બધા દોટ મૂકે છે ગૌતમ ઋષિના આશ્રમમાં. ચર્ચા બધી થાય છે, ખૂબ નામ એમનું. અમુક એવા તત્વ હોય એને ન ગમે ભાઈ. સહજ ભાવે બન્યું એવું એક વાર કે ઋષિ પુત્ર પોતે પૂજા માટે પાણી ભરવા માટે જાય છે. કહેવાય છે કે ત્યાં આગળ બ્રાહ્મણોની પત્ની પણ પાણી ભરવા માટે ત્યાં લેવા માટે આવે છે. એટલે સહજ ભાવે શિષ્ય પોતે પાણી લેવા જાય છે. એમાંની અમુક સ્ત્રી બ્રાહ્મણને રોકે છે, કરે રૂપો રે પહેલા અમને પાણી ભરી લેવા દે. એટલે સહજ ભાવે ઋષિ પુત્રએ કીધું કે માં પૂજા કરવાની છે, પૂજા માટે પાણી જોઈએ છે, પહેલા મને ભરી લેવા દો. કઈક ઔપચારિક કઈક બોલવાનું થયું, ગમ્યું નહીં. જે સ્ત્રીઓ પાણી ભરવા આવી હતી પાણી લીધું ના લીધું કરી અને પોતાના કક્ષમાં ગઈ અને પોતાના પતિને વાત કરે છે. કરે સાંભળો છો શું કહે છે દેવી? સવારના સમયે તો પૂજા કરવાની હોય, સાધના કરવાની હોય. ના પહેલા મારી વાત સાંભળો. આ તો દરરોજનું લાગ્યું. જ્યારે પાણી ભરવા જઈએ છે તો એવું લાગે છે કે ગુરુમાને ગમ્યું નથી, એમને પસંદ નથી આવતું, કારણ કે એમની બહુ વાહ થઈ ગઈ. એવું દેવી કઈ ના હોય. 12 વર્ષનો દુકાળ પડે છે, અહીં તો આટલું સારું છે કે આપણે વસ્તુ વાપરી શકીએ છીએ, પણ થોડી વાતોમાં વધારી બ્રાહ્મણની સ્ત્રીઓએ પોતાના પતિનું મન બગાડ્યું. તમે કંઈક કરો, એ લોકોને કંઈક પાઠ ભણાવો, કારણ કે આ બાજુ પંડિત હતા, વિદ્વાન પંડિત હતા ભાઈ, પણ સ્ત્રીના વાતમાં આવી ના કરવાનું કામ કર્યું. બધા પંડિતો બ્રાહ્મણો ભેગા થયા. શું કરવું છે? બહુ નામના છે ગૌતમ ઋષિની, એકવાર પાઠ ભણાવી દો ભાઈ. ગૌતમ ઋષિ આ વાત કઈ જાણતા નથી, એટલે પોતાના સંકલ્પ બળથી કહેવાય છે કે એક દુબળી પતળી ગાય મંત્ર ઉચ્ચારથી, એવા બ્રાહ્મણો પણ એવા તપસ્વી હતા. પણ જો ખાસ ધ્યાન રાખો કે જે સાધનાનો ખોટો ઉપયોગ કરે એની ખૂબ ખરાબ દશા હતા ભાઈ. તમે જે સંકલ્પ કરી, જે મહેનત કરીને જે પ્રાપ્ત કર્યું હોય એનો ખોટો ઉપયોગ ના થાય. ને કોની પાછળ બ્રાહ્મણો બધા ભેગા થઈને કંઈક પંડિતોએ નક્કી કર્યું કે એને પાઠ ભણાવવો છે. દુબળી પતલી ગાય સંકલ્પ દ્વારા પ્રગટ કરી દીધી ને કીધું એના ખેતર આગળ જઈ અને ગાય ઊભી કરી દીધી. ગૌતમ ઋષિ આ કઈ નથી જાણતા ભાઈ. સવારનો સમય છે. ગૌતમ ઋષિ કુટીરમાંથી નીકળ્યા, બહાર નીકળીને જોયું અરે ખેતરમાં ગાય શું કરે છે. એટલે સહજ ભાવે હાથમાં તણખલું લઈ અને ગાય પાસે જાય છે. બનવાનું હતું નિમિત્ત એ પ્રમાણે ગૌતમ ઋષિ જાય છે, ગાયને થોડો
સ્પર્શ થાય છે ને ગાય તઈ શરીર છોડી દે છે, તૈયાર પડી જાય છે. આ બધું કાવતરું હતું ભાઈ. એટલે ગાય તઈ પોતાનું શરીર છોડી દે છે. બ્રાહ્મણો આ બધું સંતાઈને જુએ છે. કવણો ગૌતમ ઋષિ આવશે, જોશે, એટલે કઈ કઈ ગાયને કરશે, એટલે ગાય મરી જશે. એટલે આપણે બધા ભેગા થઈ જઈશું. થાય છે એવું, ગાય પોતાનું શરીર છોડી દે છે. ગૌતમ ઋષિ વિચાર કરે છે, હજુ તો મારો જે તણકલાનો સ્પર્શ છે, ગાય પોતાનું શરીર છોડી દીધું. એટલામાં બ્રાહ્મણો પંડિતો ભેગા થયા. અરે આ શું કર્યું? તને ગો હત્યા લાગી, તે ગાયને મારી નાખી. ગૌતમ ઋષિ બ્રાહ્મણોને હાથ જોડે, નહીં મેં નથી મારી, મને ખબર નથી આ કેમનું થઈ ગયું. પંડિતો અને બ્રાહ્મણો મોટા અવાજે બોલે છે ગૌતમ ઋષિને, તને ભાન નથી પડતું? સાધનામાં એવો તું અંધ બની ગયો છું, તે બ્રહ્મ હત્યા કરીને, તે ગૌ હત્યા કરી નાખી. તો હાથ જોડે છે, તો શું? એટલે પંડિતો કહે છે કે તારે બ્રહ્મ, હવે તને લાગી છે હત્યા, ગો હત્યા લાગી છે, એનું તારે પ્રાયશ્ચિત કરવું પડે. તો શું પ્રાયશ્ચિત કરું? આજે બ્રહ્મગીરી પર્વત છે, ચાલીને 3 વાર પ્રદક્ષિણા કરવી, તો એનું પ્રાયશ્ચિત થાય ભાઈ. કારણ કે એમને આ જગ્યા છોડાવી હતી કે આ ગૌતમ ઋષિ આ આશ્રમ છોડી દે, તો અમે એનો પૂરેપૂરો લાભ કરીએ, લાભ લઈએ. સાધુ તો ફરતા, કઈ વાંધો નહીં, કઈ મોહ ના હોય. એટલે એમને એમના પત્નીને વાત કરી કે આવી રીતે ગો હત્યા લાગી છે, એનું પ્રાયશ્ચિત કરવું પડશે. કહે છે કે જે આ બ્રહ્મ પર્વત છે એની પ્રદક્ષિણા કરવી 3 વાર ચાલીને. ગૌતમ ઋષિ તૈયાર થયા છે, 3 વાર પ્રદક્ષિણા કરી છે, આસન લગાવીને ધ્યાનમાં બેઠા છે. તારે એને ખબર પડી ગૌતમ ઋષિને. ખૂબ ધ્યાન રાખજો ભાઈ, સંતોને ધ્યાનમાં આંખ બંધ કરીને આસન પર બેસે એટલે બધી ખબર પડે. પણ એમાં એ પોતે સારું વિચારે, પોતે આસન લગાવી દીધું છે, ધ્યાનમાં બેઠા છે, સાથે સેવામાં ગુરુમાં પણ છે. ખૂબ પતિ પત્ની સેવા કરે છે, ધ્યાનમાં બેઠા છે. ગૌતમ ઋષિ ત્યારે ભગવાન શિવ દર્શન આપે છે ગૌતમ ઋષિને. કહે છે કે વર માગો. ગૌતમ ઋષિ વર માગો, હું દર્શન આપવા માટે આવી છું. જ્યારે આંખો ખોલે છે, સામે શિવજીને જુએ છે. કાસુ એમ કે તમે કોઈ એવું કાર્ય કર્યું નથી, તમારાથી ગો હત્યા થઈ નથી. આ તો બ્રાહ્મણોએ તમારા ઉપર કલંક લગાવી દીધું છે. તમે કહેતા હો તો હું બ્રાહ્મણોને શ્રાપ આપી દઉં. માને ગમ્યું નહીં. ગૌતમ ઋષિ હાથ જોડીને કહે છે કે એના થકી તો મને તમારા દર્શન થયા. આશીર્વાદ આપે છે, પોતાના કુટીરમાં આવે છે. માને ગમ્યું નહીં એટલે સહજ ભાવે માં ગૌતમ ઋષિને કહે છે કે તમે, મને ખબર છે કે તમે ગો હત્યા નથી કરી, પણ બ્રાહ્મણોને પાઠ ભણાવો રહ્યો. જો તમે એમને શિક્ષા ન કરો તો તમને જેવું કર્યું એવું બીજાને કરે. સ્વામી તમે પણ એમને પાઠ ભણાવો. એટલે કહેવાય છે કે સહજ ભાવે ગૌતમ ઋષિએ બ્રાહ્મણોને શ્રાપ આપી દીધો કે અરે
મેં ગૌ હત્યા કરી નથી ને તમે મારા પર કલંક લાગ્યું છે. જાઓ, તમે તમારી સાધનાથી ત્રિકાળ સંધ્યાથી વંચિત રહી જશો. જ્યારે પંડિતો ને બ્રાહ્મણો ફરજિયાત ભાઈ જ્યારે જનોઈ સંસ્કાર થાય તો ત્રિકાળ સંધ્યા તો કરતા જ હોય. એટલે ગૌતમ ઋષિએ શ્રાપ આપ્યો કે જાઓ, તમે ત્રિકાળ સંધ્યાથી વંચિત રહેશો. એટલે જે તમે મંત્ર નો ઉપયોગ કરો છો એ તમે ભૂલી જશો. જ્યારે ગૌતમ ઋષિએ શ્રાપ આપ્યો તે વખતે અમુક જે પંડિતો હતા કે જે એમને ખબર પડી કે આ મારાથી ખોટું થઈ ગયું છે, હાથ જોડ્યા છે, માફી માંગી છે કે અમને માફ કરી દો, અમારાથી આ ભૂલ થઈ ગઈ છે. ગૌતમ ઋષિએ કીધું, અમુક સમય આપ્યો કે અમુક સમય પછી તમે જે સત્કર્મ કરશો એના થકી તમે જે મંત્ર છે એ તમારા ત્રિકાળ સંધ્યા તમે પછી કરી શકશો. ત્યારે ગૌતમ ઋષિને ખબર પડી, ખૂબ દુઃખ થયું છે. એમને તૈયારી કરી છે કે હવે આ જગ્યા છોડી દેવી. આ બાજુ દુકાળ પોતે 12 વર્ષનો દુકાળ પૂર્ણ થાય છે એવા વખતે ઋષિ મુનિઓ એમના આશ્રમમાં આવ્યા છે. હાથ જોડીને ગૌતમ ઋષિને પ્રાર્થના કરે છે કે હવે આપ રજા આપો, હવે અમે અમારા આશ્રમમાં જઈએ. ગૌતમ ઋષિએ કીધું કે તમારે જે ઈચ્છા હોય આ બધું તમારું છે, તમે સાથે લઈ જાઓ. કહેવાય છે તો ગૌતમ ઋષિએ ગાયો પણ પુષ્કળ બધાને આપી. જે ધન હતું એમાંથી ઘણું બધું ધન આપ્યું. ઋષિ મુનિઓને વિદાય કર્યા છે. જે મનુષ્ય હતા પોતાના ગુરુ બનાયા છે, આશીર્વાદ લીધા કે આપ પણ અમને આશીર્વાદ આપો, અમે પણ તમારા જેવી સાધના ને સેવા કરીએ. પુષ્કળ એમને પણ ગૌતમ ઋષિએ જે જોઈતું હતું આ આપી દીધું. એ પણ ગયા ને જે રાક્ષસી વૃત્તિના જે માણસો હતા, જે એ રાક્ષસી વૃત્તિની જે પ્રજા હતી, જ્યારે ગૌતમ ઋષિની સેવા થઈ પછી પોતે રાક્ષસ વૃત્તિના રહ્યા નથી. એમને પણ એવો ભાવ જાગ્યો કે હું પણ સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠું, 3 માળા ગાયત્રીની કરું, હું પણ સાધના કરું, હું પણ બધાની સેવા કરું. ખૂબ આનંદ છે. બધા એ ગૌતમ ઋષિનો જય જયકાર કર્યો છે. જે જોઈતું તું બધાને આપી અને ગૌતમ ઋષિએ ને માં અહલ્યા દેવીએ બધાને વિદાય આપી છે. ત્રણેય દેવ દાનવ માનવ ત્રણેય જણા જેટલું જોઈતું હતું, હાથમાં જેટલું લેવાતું હતું એટલું બધું લઈ અને પોતપોતાના સ્થાને ગયા છે. દેવી સાવધાન, આજે હું તને જે બધી વાત કરું છું એ બ્રહ્મ વિદ્યાની વાતો છે. માં ગાયત્રી નિરાકાર નિર્ગુણ સ્વરૂપમાંનું સાકાર સ્વરૂપે જે ઋષિ મુનિઓએ જે સાધના કરી છે અને જે ફળ આપ્યું છે એનો આ દિવ્ય અમૃત પાન છે. દેવી સાંભળો, શાકલ્ય નામનો ઋષિ હતા. નારાયણ તીર્થમાં એમનો આશ્રમ. એ પણ એટલા તપસ્વી. કહેવાય છે કે ત્યાં આગળ એમના આશ્રમમાં 30,000 બાળકો અભ્યાસ કરે. ઋષિ બાળકો સવારમાં દરેક જગ્યાએ બ્રહ્મ મુહૂર્તમાં બધા
સાધના જ કરતા હોય. એમાંનો એક છોકરો ઋષિ પુત્ર અતિ હોશિયાર, નામ એનું યાજ્ઞવલ્ક્ય. અતિ હોશિયાર. હજુ ગુરુદેવ એને કઈક શ્લોક બોલે, કંઠસ્થ થઈ જાય. ઋષિ બાળકો સાથે અભ્યાસ કરે. કહેવાય છે કે 6 મહિનાની અંદર ચારેય વેદો કંઠસ્થ કરી લીધા. ખૂબ આનંદમય સેવા પણ કરે, સાધના પણ કરે. શાકલ્ય ઋષિ નો સુંદર નારાયણ તીર્થમાં આશ્રમ. કહેવાય છે કે આખા આશ્રમનો ખર્ચ સુપ્રિયા સમય જાય છે. દરરોજના નિયમ પ્રમાણે વિદ્યાર્થીઓ પોતાનો અભ્યાસ કરે છે. એકવાર બને છે એવું રાજનને થાય છે કે લગ્ન કરે, ઘણો બધો સમય થયો છે, હવે પાછળ વારીસનું શું, ગાદી કોણ સંભાળે? એટલે પુત્ર